હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 11. આજે આપણે વાત કરીશું એરે અને પ્રક્રિયક વિશે, એટલે કે ઓપરેટર્સ. તો પહેલાં આપણે એરે વિશે વાત કરીએ. તો સી ભાષામાં એરે નામના ડેટા બંધારણની રચના શક્ય છે અને આ ડેટા બંધારણમાં એક સમાન લાક્ષણિકતા ધરાવતા ચલના સમૂહનો સમાવેશ કરી શકાય છે. એરે વ્યાખ્યાયિત કરવા માટેની વાક્ય રચના આપેલી છે. એરે તમે આ રીતે ડિક્લેર કરી શકો: ડેટા ટાઈપ, વેરિયેબલનું નામ અને અહીંયા તમે સાઇઝ લખી શકો. તો ડેટા ટાઈપ એ ડેટાનો કોઈ પણ મૂળભૂત પ્રકાર હોઈ શકે છે અને વેરિયેબલ એ એરેનું નામ છે અને સાઇઝ એ એરેમાં આવેલ ઘટકોની કુલ સંખ્યા છે. એટલે કે ડેટા ટાઈપ છે, બરાબર, એ શું હોય? આપણે જે ડેટા ટાઈપની પહેલાં વાત કરી, ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે, તો એ કોઈ પણ ડેટા ટાઈપ હોઈ શકે છે. પછી છે વેરિયેબલનું નામ. તો જે પ્રમાણે તમારી ડેટા ટાઈપ હોય, તમારો પ્રોગ્રામ હોય, બરાબર, એ પ્રમાણે તમે ડેટા ટાઈપ લઈ શકો અને એ પ્રમાણે તમે વેરિયેબલનું નામ લઈ શકો. અને પછી છે સાઇઝ. તો સાઇઝની અંદર શું હોય કે તમારે કેટલા ડેટા જોઈએ છે, તો એ ડેટા પ્રમાણે તમે અહીંયા શું કરી શકો? એની સાઇઝ આપી શકો. તો અહીંયા ઉદાહરણ તરીકે તમને કીધું છે કેરેક્ટર, પછી નેમ ઓફ સ્ટુડન્ટ અને 10 આવી રીતે આપેલું છે. તો કેરેક્ટર છે એ ડેટા ટાઈપ છે, નેમ ઓફ સ્ટુડન્ટ અહીંયા અંડરસ્કોર છે એટલે આખું આ એક વેરિયેબલનું નામ થશે. એટલે આ વેરિયેબલનું નામ થયું અને સાઇઝ એની 10 થઈ. તો સી વિધાન નેમ ઓફ સબ્જેક્ટ નામનો એક 10 કદ ધરાવતો એરે વ્યાખ્યાયિત કરશે. એટલે કે જ્યારે તમે પ્રોગ્રામમાં આવી રીતે લખશો તો એ જે સી વિધાન છે, એટલે કે સી ફંક્શન છે પ્રોગ્રામની અંદર, એ શું કરશે? નેમ ઓફ સબ્જેક્ટની અંદર 10 કદ ધરાવતો એરે ત્યાં ડિક્લેર કરશે. તો એનો મતલબ એવું થાય કે નેમ ઓફ સબ્જેક્ટ નામનું ચલ વ્યાખ્યાયિત કરી તેમાં 10 અક્ષરોનો સમૂહ સંગ્રહ કરી શકશે અને એરેને દરેક ઘટક અક્ષર પ્રકારનો રહેશે. એટલે કે 10 અક્ષરોનો સમૂહ તમે ત્યાં એટલે કે 10 અક્ષરો ભેગા કરીને તમે ત્યાં સેવ કરી શકો અને દરેક જે અક્ષર છે એ એરે પ્રકારનો અલગ અલગ એક રહેશે. તો સી ભાષામાં કેરેક્ટર નેમ ઓફ સબ્જેક્ટ અને અહીંયા બ્લેન્ક હોય અને ઇઝ ઇક્વલ ટુ સી લેંગ્વેજ હોય. તો આ પ્રકારનું તમે લખ્યું હોય તો અહીંયા તમે જે પ્રમાણે લખો છો એ પ્રમાણે આપોઆપ શું કરશે? એના જે જગ્યા છે એ નિશ્ચિત કરી લેશે. તો સી ભાષામાં સ્ટ્રક્ચર, યુનિયન અને પોઇન્ટર જેવા અન્ય તારવેલા ડેટા પ્રકાર પણ ઉપલબ્ધ છે, બરાબર. અને બીજા જે ડેટા પ્રકાર છે બધાની ચર્ચા આપણે અત્યારે પુસ્તકની મર્યાદાની બહાર છે, એટલે કે અત્યારે તમારે ભણવામાં નહીં આવતું, પછી આવશે. હવે વાત કરીએ પ્રક્રિયક અને પદાવલી, એટલે કે ઓપરેટર અને એક્સપ્રેશન્સ. તો અત્યાર સુધી આપણે સી ભાષામાં ઉપલબ્ધ ડેટા પ્રકારો વિશે જાણકારી મેળવી. ડેટા પ્રકાર એટલે કે ડેટા ટાઈપ, કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાત કરી, બરાબર, તે બધી આપણે શેના માટે વાત કરી? ડેટા ટાઈપ વિશે. તો હવે આપણે સી ભાષામાં ઉપલબ્ધ જુદા જુદા પ્રક્રિયકો વિશે અભ્યાસ કરીશું, એટલે કે પ્રક્રિયક એટલે કે ઓપરેટર. તો પ્રક્રિયકોને ઓપરેન્ડના ઉપયોગ દ્વારા પદાવલી કેવી રીતે બનાવી શકાય તેનો અભ્યાસ કરીશું આપણે અને અંતમાં એ પણ જોઈશું કે પદાવલીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે. તો ઓપરેટર વિશે આપણે વાત કરીએ. પહેલું તો શાળામાં પ્રાથમિક ગણિતનો અભ્યાસ કરતી વખતે આપણે બે સંખ્યાના સરવાળા કે બાદબાકી જેવી પ્રક્રિયાઓ કરેલી. એટલે કે પહેલાં જ્યારે આપણે નાના હતા, બરાબર, તો એ વખતે તમે જ્યારે સરવાળો બાદબાકી કરતા હતા, અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે 5 + 3 9 ઓછા 7. તો અહીંયા 5, 3 અને 9, 5, 3, 9 અને 7 એ અચળો છે. એ શું છે? અચળ સંખ્યા કહેવાય. અને પ્લસ અને માઇનસ એ નિશાની છે જેને અચળો પરની પ્રક્રિયા કરવા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, એવું કહી શકાય. તો ઓપરેન્ડ પર કરવામાં આવનાર પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરતી નિશાનીને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. અને સી ભાષામાં પ્રક્રિયકોનું વર્ગીકરણ નીચે આપેલા 8 વર્ગોમાં કરી શકાય. એટલે કે સી લેંગ્વેજની અંદર જે ઓપરેટર્સ આવે છે, 8 પ્રકારના ઓપરેટર્સ હોય છે. પહેલું છે ગાણિતિક પ્રક્રિયક, એટલે કે એરિથમેટિક ઓપરેટર. નિરૂપક પ્રક્રિયક, એટલે કે અસાઇનમેન્ટ ઓપરેટર. સંબંધસૂચક પ્રક્રિયક, એટલે કે રિલેશનલ ઓપરેટર. વધારા ઘટાડા સૂચક પ્રક્રિયક, એટલે કે ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. પછી છે શરતી પ્રક્રિયક, એટલે કે કન્ડિશનલ ઓપરેટર. તાર્કિક પ્રક્રિયક, એટલે કે લોજિકલ ઓપરેટર. બિટવાઇઝ પ્રક્રિયક, એટલે કે બિટવાઇઝ ઓપરેટર્સ. અને વિશિષ્ટ પ્રક્રિયકો, એટલે કે સ્પેશિયલ ઓપરેટર્સ. તો પહેલાં વાત કરીએ આપણે ગાણિતિક પ્રક્રિયક, એટલે કે એરિથમેટિક ઓપરેટર. તો આંકડાકીય ગણતરીઓ કરવા માટે સી ભાષામાં પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલસ
જે પર્સન્ટેજ હોય એનો મોડ્યુલસ કહેવાય. તો એ જે પ્રક્રિયકો આપવામાં આવે છે, જે ઘાતાંક માટેનો કોઈ પ્રક્રિયક સી ભાષામાં ઉપલબ્ધ નથી. તો અહીંયા તમને આકૃતિ 11 મીન્સ કે કોષ્ટક તમારું છે 11.4, એની અંદર તમને આપેલા છે પ્રક્રિયક છે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલસ. યાદ રાખવાના, એરિથમેટિક ઓપરેટરની અંદર 5 પ્રક્રિયક આવે છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને અહીંયા જે શેષ વધે જેને પર્સન્ટેજ કહેવાય આમ તો, પણ આને સીની ભાષામાં મોડ્યુલસ કહેવાય છે. તો પ્લસ એના માટે હોય 2 સંખ્યાનો સરવાળો કરવા, માઇનસ એના માટે હોય 2 સંખ્યાની બાદબાકી કરવા, જે મલ્ટિપ્લિકેશન છે 2 સંખ્યાનો ગુણાકાર કરવા, ડિવિઝન છે 2 સંખ્યાનો ભાગાકાર કરવા, અને મોડ્યુલસ છે શું કરશે, 2 સંખ્યાનો ભાગાકાર કરી શેષ જે મળે એ શેષ વિશે જે સંખ્યા સ્ટોર કરવાની હોય શેમાં થશે, મોડ્યુલસનો ઉપયોગ કરીને તમે કરી શકશો. તો 11.4માં આપવામાં આવેલ પ્રથમ 4 પ્રક્રિયક વિશે આપણે માહિતગાર છે, એટલે કે 4 પ્રક્રિયક છે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ તમને ખબર છે. પછી જે સી ભાષામાં મોડ્યુલો નામે ઓળખાતા એક અતિરિક્ત પ્રક્રિયક, જે આપણે પર્સન્ટેજ વિશે વાત કરીએ એને મોડ્યુલો કહેવાય. તો 2 પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારથી મળતી શેષ ગણવા માટે આ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં એ જોવા જેવું છે કે આ પ્રક્રિયકનો ઉપયોગ અપૂર્ણ સંખ્યા સાથે શક્ય નથી. અપૂર્ણ એટલે કે જેને ભાગી ના શકાય એની વાત છે, એટલે કે ફ્લોટ પોઈન્ટવાળી વસ્તુ હોય તો પોઈન્ટવાળી જે વેલ્યુ હોય એની જોડે તમે મોડ્યુલસ ઉપયોગ ના કરી શકો. તો આપણે આ પ્રક્રિયકને કેવી રીતે ઉપયોગ કરવો, તમને ઉદાહરણ આપેલું છે કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય કોસ્ટ આઇટમ, એટલે કે ક્વોન્ટિટી અને કોસ્ટ આઇટમનો ગુણાકાર કરીને જે બી વેલ્યુ આવશે એ ટોટલ કોસ્ટમાં સેવ થશે. ખબર પડી? આપણે જે પહેલાં નહોતા કરતા એક્સ બરાબર વાય પ્લસ ઝેડ અથવા ઝેડ બરાબર એક્સ પ્લસ વાય, તો ઝેડની અંદર કઈ વેલ્યુ સ્ટોર થાય, એક્સ પ્લસ વાયની જે કિંમત હોય સ્ટોર થાય. એવી જ રીતે અહીંયા ટોટલ કોસ્ટ છે, ટોટલ કોસ્ટ બરાબર આ આપણે અહીંયા ક્વોન્ટિટી અને કોસ્ટ આઇટમ લખી, તો ક્વોન્ટિટી અને કોસ્ટ આઇટમનો જેટલો બી ગુણાકાર થતો હોય એ જવાબ તમારો આવે શેની અંદર, ટોટલ કોસ્ટની અંદર. પછી વાત કરીએ પૂર્ણાંક ગણતરી, એટલે કે આપણે જે આ પદાવલી આવે છે બરાબર, એની અંદર આપણે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: પૂર્ણાંક, અપૂર્ણાંક અને મિશ્ર. જે એરિથમેટિક ઓપરેટર છે એની અંદર જે પદાવલી આપણે ઉપયોગમાં લઈએ છીએ એની વાત છે. તો પહેલાં આપણે વાત કરીએ પૂર્ણાંકની. તો પૂર્ણાંક ગણતરી કેવી રીતે કહેવાય? તો પૂર્ણાંક ગણતરીમાં કેવું હોય કે ડાયરેક્ટ આપણે જે બે વેલ્યુ હોય બરાબર, એ વેલ્યુનો કાં સરવાળો કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો બરાબર, એની વાત છે. કે જો પદાવલીમાં ઉપયોગમાં લેવામાં આવેલ અપૂર્ણાંક ધન કે ઋણ પૂર્ણ સંખ્યાઓ હોય તો તેને પૂર્ણાંક ગણતરી કહેવામાં આવે છે. આપણે પહેલાં પૂર્ણાંક અપૂર્ણાંક શીખી ગયા. તો પૂર્ણાંકની અંદર શું હોય, ધન સંખ્યા. તો 2 ધન સંખ્યા હોય, 2 ધન સંખ્યાનો તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કંઈ પણ કરો બરાબર, તો એ તમારી શું કહેવાય, પૂર્ણાંક ગણતરી કહેવાય. તો અહીંયા તમને એ જ કીધું છે કે અહીંયા વેરિયેબલ લીધો છે અને વેરિયેબલની અહીંયા વેલ્યુ ડિક્લેર કરી છે અને પછી શું કર્યું છે, એનો ભાગાકાર કર્યો છે. આ એક પ્રોગ્રામ છે પૂર્ણાંક ગણતરીનો. કે આ જે ઉપરનું છે નહીં જોવાનું, ખાલી આ 4 લાઇનનો જ પ્રોગ્રામ છે. કે પહેલાં શું કર્યું છે, વેરિયેબલ ડિક્લેર કર્યું છે હોલ નંબર. હવે હોલ નંબરમાં શું કર્યું છે, ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 650 અને ક્વોન્ટિટી 24, એટલે 24 ગુણ્યા 650 કરો અને જે જવાબ આવે તમારો કોસ્ટ આઇટમમાં સેવ થઈ જશે. ઓકે, જો અહીંયા શું છે, ભાગાકાર કરવાનો છે. ટોટલ કોસ્ટ ભાગ્યા ક્વોન્ટિટી, એટલે 650 ભાગ્યા 24 કરશો એટલે તમને જવાબ મળશે 27. તો આ પ્રમાણે તમને તમારો આન્સર મળી જાય. એટલે કે અહીંયા કોસ્ટ, ટોટલ કોસ્ટ છે બરાબર, તો ટોટલ કોસ્ટ કેટલી થાય તમને ત્યાં જોવા મળી જાય. પછી છે એ જ રીતે અપૂર્ણાંક ગણતરી. તો પૂર્ણાંક ગણતરીમાં શું હતું, 2 ધન સંખ્યાનો આપણે જે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ એની વાત છે. હવે સેમ ટુ સેમ એ જ વસ્તુ અપૂર્ણાંક ગણતરીમાં, કે અપૂર્ણાંક ગણતરીમાં શું હોય કે 2 અપૂર્ણાંક સંખ્યા હોય બરાબર. કે અહીંયા એવું જોઈએ કે આપેલ પદાવલીમાં ઉપયોગમાં લેવા પ્રક્રિયકો જો અપૂર્ણાંક હોય તો તેને અપૂર્ણાંક ગણતરી કહેવામાં આવે છે. અને અપૂર્ણાંક ગણતરીનું પરિણામ હંમેશા દશાંશ ચિહ્ન સાથેની કિંમતો દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે અહીંયા શું થશે, અપૂર્ણાંક સંખ્યા તો રહેશે. અપૂર્ણાંક એટલે તમે પૂર્ણાંક સંખ્યા લઈ શકો છો, પણ એને તમારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો એનો આઉટપુટ તમને આ રીતે મળે. કે પહેલાંમાં શું થતું હતું, પાછળ ભલે ગમે તે આવે પણ તમને પૂર્ણાંક સંખ્યામાં જ જવાબ મળતો હતો. જ્યારે અપૂર્ણાંકમાં શું થશે કે તમારો જે જવાબ છે તમને અપૂર્ણાંકમાં મળશે. જુઓ અહીંયા આ રીતે.
એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક ખબર પડી ગઈ. અને એ જ રીતે છે મિશ્ર પ્રકારની ગણતરી. તો મિશ્ર પ્રકારની ગણતરીમાં શું છે કે આ પ્રકારની ગણતરીમાં પૂર્ણાંક તેમજ અપૂર્ણાંક બંને પ્રકારના ઓપરાંડનો ઉપયોગ કરી શકાય. એટલે કે પહેલાં એકલું પૂર્ણાંક હતું, પછી એકલું અપૂર્ણાંક આવ્યું. ને મિશ્રમાં શું હોય, અપૂર્ણ અને અપૂર્ણાંક બંને ભેગું હોય. તો અહીંયા તમને જો ઉદાહરણ આપેલું છે કે રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ 25.75 ગુણ્યા 5. તો આ કઈ વેલ્યુ છે, અપૂર્ણાંક વેલ્યુ છે, અને આ જે છે એ પૂર્ણાંક વેલ્યુ છે. તો આ બંને ભેગી કરીને જે તમે આન્સર લાવો, બરાબર, એની વાત છે. તો એ તમને કહે છે કે સી ભાષામાં લખવી શક્ય હોવા છતાં તેનું સીધું મૂલ્યાંકન શક્ય નથી. આવી રીતે લખી શકાય કરે, પણ ડાયરેક્ટ તમે એને સી લેંગ્વેજમાં એનું મૂલ્યાંકન ના કાઢી શકો. તો ઉપયોગમાં લેવામાં આવેલ તમામ ઓપરાંડ સમાન ડેટા પ્રકાર ધરાવતા હોય તો જ પદાવલીનું મૂલ્યાંકન શક્ય બને છે. એટલે કે જે ડેટા ટાઈપ હોય, ડેટા ટાઈપ બધાય વેરિયેબલની શું હોવી જોઈએ, સેમ હોવી જોઈએ. તો મિશ્ર પ્રકારની ગણતરી કરી શકાતી હોવાથી સી ભાષા આ મુશ્કેલીનું નિવારણ કરે છે. અને સી ભાષામાં નિમ્ન પ્રકારના ડેટા પ્રકારનું ઉચ્ચ ડેટા પ્રકારમાં આપોઆપ રૂપાંતરણ કરવામાં આવે છે. એટલે ખબર પડી કે પૂર્ણાંક, અપૂર્ણાંક અને મિશ્ર. પૂર્ણાંકમાં ધન સંખ્યા હોય, પછી અપૂર્ણાંકમાં પોઈન્ટવાળી સંખ્યા હોય, જ્યારે મિશ્રમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભેગી હોય. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ. બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.